રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારાથી લોકો ત્રાસી ગયા હતા। ત્યારે આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા સ્થાનિકોને મોટી રાહત મળી છે। શહેરના રેસકોર્સ રિંગ રોડ, જામનગર રોડ, મવડી તેમજ સામાકાંઠા સહિતના અનેક વિસ્તારોમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વરસાદ તૂટી પડ્યો હતો। લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાના આગમનથી રસ્તાઓ ભીના થાય છે અને સમગ્ર પંથકમાં ખુશનુમા વાતાવરણ સર્જાયું છે। વરસાદી માહોલ જામતા જ નાગરિકોમાં ખુશીની લહેર દોડી ગઈ, તો બીજી તરફ આ કાચું સોનું વરસતા જગતના તાત એવા ખેડૂતોમાં પણ સારો પાક થવાની નવી આશા જાગી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી કલાકોમાં રાજકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે। તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને આહલાદક વરસાદી વાતાવરણનો આનંદ માણવા માટે અપીલ કરવામાં આવી છે। રાજકોટમાં અસહ્ય બફારા બાદ મેઘરાજાએ એન્ટ્રી કરી છે। સીધા દ્રશ્યો આપણે રાજકોટના દેખાડવા માંગીશ કે શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદ છે તે પડી રહ્યો છે। આ વિસ્તાર છે રાજકોટનો રેસકોર્સ રિંગ રોડ છે કે જ્યાં જે વરસાદ છે તે પડી રહ્યો છે। રસ્તાઓ છે તે પણ પલળી ગયા છે અને રસ્તામાં પાણી પણ ભરાયા હોવાનું મહદ અંશે જોઈ શકાય છે। ચોક્કસથી વાત કરવામાં આવે તો શહેરના જે રેસકોર્સ રિંગ રોડ, તલાવ રોડ, સામાકાંઠા સહિતના વિસ્તારોમાં અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે, તો કેટલાક વિસ્તારમાં હજુ સુધી ઝાપટા પણ જોવા મળ્યા નથી। ચોક્કસથી હવામાન વિભાગ દ્વારા જે આગાહી છે તે આપવામાં આવી છે આજની, ને જેને લઈને વરસાદ છે તે પડી રહ્યો છે। આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક જે મેઘાવી વાદળો છે તે રાજકોટમાં જે છવાયા હતા ને તેના કારણે ક્યાંક ને ક્યાંક અત્યારે વરસાદ છે તે પડ્યો છે। હવામાન વિભાગ દ્વારા જે આજની આગાહી છે તે દેવામાં આવી છે। ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે પણ જે કેટલાક વિસ્તારોમાં ઝાપટા છે તે પડ્યા હતા, ત્યારબાદ આજ વહેલી સવારથી જ વરસાદી વાતાવરણના પગલે જે કહી શકાય કે વરસાદ છે તે પડી રહ્યો છે। લોકોને અસહ્ય ગરમીમાંથી છુટકારો ક્યાંક ને ક્યાંક મળ્યો છે। વાતાવરણમાં ઠંડક છે તે પ્રસરી છે અને તેના કારણે લોકો છે તે વરસાદને માણવા માટે બહાર છે તે નીકળી રહ્યા છે। ચોક્કસથી કેટલાક લોકો છે તે રેનકોટ પહેરીને નીકળી રહ્યા છે, તો કેટલાક લોકો વરસાદની મોજ માણવા નીકળી રહ્યા છે અને હજુ પણ વરસાદ છે તે પડશે તેવી આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા દેવામાં આવી છે। એટલે ચોક્કસથી હજુ પણ વરસાદની આગાહી જોવા મળી રહી છે। લકીરાજ ઝાલા, GSTV, રાજકોટ।